હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? તો ફાઇનલી હું જઈ રહી છું ઇન્ડિયા 2.5 યર પછી હું જઈ રહી છું મારી હોમ કન્ટ્રીમાં. તો આ બધું પેકિંગ મારું એના માટે થઈ રહ્યું છે. હું બહુ સુપર એક્સાઇટેડ છું જવા માટે. અત્યારે હું ને મારા હસબન્ડ જઈ રહ્યા છે ગેટવિક એરપોર્ટ તરફ. તો હવે અત્યારે ફર્સ્ટ સ્ટેજ ક્રોસ કર્યું છે, એરપોર્ટ પહોંચી ગયા છે ફાઇનલી. સો અહીંયા હવે અમારું ચેકિંગ થશે ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ દેન એના પછી અમારે બોર્ડિંગ થશે. તો અમારું ચેકિંગ પણ સ્મૂથલી થઈ ગયું, બોર્ડિંગ થઈ ગયું છે. સો હું ફૂલ એક્સાઇટમેન્ટમાં ત્યાં ગમે આ ચીલ મારતી હતી. તો હવે આ ડ્યુટી ફ્રી આઇટમ્સ છે. અહીંયા 20% ઓફ, 50% ઓફ તમને મળી જશે દરેક સારી એવી બ્રાન્ડ ઉપર. ટોમ ફોર્ડ છે, અરમાની છે, અને સારી એવી બ્રાન્ડ છે. બોટલ્સ, તમારે કંઈ શોપિંગ બાકી રહી ગયું હોય તો તમે અહીંયા એક સારું છે, તમે અહીંયાથી કરી શકો છો. અત્યારે તમને બધી બોટલ્સની જ બ્રાન્ડ દેખાય છે, પણ છે લાઈક લેડીઝની કોસ્મેટિક આઇટમ્સ છે, વોચ છે, બ્રાન્ડેડ ક્લોથ્સ છે, તો બધું જ અહીંયા છે. તો તમે શોપિંગ કરી શકો છો અહીંયાથી પણ. સો હું તો સુપર એક્સાઇટેડ છું. સો મને અત્યારે વોપિંગ કંઈ નથી કરવું, મારે જસ્ટ પહોંચવું છે ડિરેક્ટ ઇન્ડિયા, અને મારા મોમ ડેડને મળવું છે બિકોઝ બહુ ટાઈમથી અમે લોકો વેઇટ કરતા હતા. સો તમે જોઈ રહ્યા છો, હું ફટાફટ વિડીયો લેવામાં છું. સો ફાઇનલી અમે એન્ટર થઈ રહ્યા છીએ અમારી ફ્લાઇટમાં. સો તમે જોઈ રહ્યા છો, આ એક વે છે જ્યાંથી આપણે ફ્લાઇટમાં એન્ટર થઈએ છીએ. સો આ રીતનું હતું. ધક થઈ રહ્યું હતું આ ટાઈમે. સો અહીંયા બહુ સારી રીતે આપણું સ્વાગત કરવામાં આવે છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી આ. એનું સિટિંગ પણ બહુ સુપર હતું. એર ઇન્ડિયાનું સિટિંગ મને બહુ જ ગમ્યું. ત્યાંનું ફૂડ પણ મને બહુ જ મને બહુ જ ગમ્યું છે પર્સનલી. નોટ બેડ, આઈ લાઈક એર ઇન્ડિયા બિકોઝ એનું બ્રેકફાસ્ટથી લઈને સિટિંગથી લઈને બધું પરફેક્ટ હતું. શું તમે જોઈ રહ્યા છો, આ છે આપણા ઇન્ડિયાની સુનહેરી સવાર. વાવ, આ વેધર જોવા માટે તો આંખો તરસી ગઈ હતી મારી. સો ફાઇનલી અમે અમદાવાદ એરપોર્ટ એન્ટર કરી ગયા છીએ. વો, સો હવે સીધી ગાડી નીકળશે બરોડા તરફ. સો હવે મારું સ્વાગત, મારા પેરેન્ટ્સ, મારા ફેમિલી, ફ્રેન્ડ્સે મારું એટલું ફાઇન સ્વાગત કર્યું છે. મારું દિલ ખુશ થઈ ગયું. મારી મમ્મીને જોઈને તો તમે જોઈ રહ્યા છો, બસ મારી આંખોમાંથી આંસુ બસ આમ અટકી રહ્યા હતા નીકળવા માટે, ને એ લોકોને આમ ગલે લગાવવા માટે. આમ બહુ જ આમ મારા હાથને તમે જોઈ રહ્યા છો કે કઈ રીતનું મારું સ્ટેન્ડિંગ પોઝિશન છે, કેમ કે મને સમજી શકો છો દરેક કે આ સિચ્યુએશન, આ મોમેન્ટ્સ કેવા હોય છે આપણા માટે. સો બહુ જ ફાઇન ડેકોરેશન કર્યું હતું બધાએ, બહુ જ ફાઇન, અને બધા બહુ ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા આ દિવસનો. સ્પેશિયલી મારા મોમ ડેડ તો બહુ જ ટાઈમથી, અને ફાઇનલી એ દિવસ આજે આવી ગયો છે. સો મમ્મીએ મારું અને મારા હસબન્ડનું, એટલે એમના જમાઈનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે, જે અમને બહુ જ ગમ્યું. મારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ ભેગા થયા હતા આ મુમેન્ટ્સમાં. સો બહુ ઇમોશનલ થઈ ગયું હતું મારા માટે. અને મારા મમ તો આરતી લેતા જ રડી ગયા હતા. સો હું ત્યાંથી એન્ટર થઈ, બહુ જ ફાઇન ગુલાબને એનાથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે. સો ફાઇનલી એના પછી મારા પપ્પા ફાઇનલી, તમે નહીં માનો, એમનું એમ કહેવું હતું કે તું મારી લક્ષ્મી છે. મારા ઘરમાં તું એન્ટર થઈ, મારી લક્ષ્મી આવી ગઈ, હું સમજું છું. સો તમે જોયું કે મારા પપ્પા મને પગે લાગ્યા હતા, જે આ વસ્તુ મારા માટે બહુ જ ઇમોશનલ હતું મારા માટે આ મુમેન્ટ. અને બસ આંસુ નહોતા રૂકતા, બટ એક ખુશી પણ હતી કે બસ હવે ફાઇનલી આવી ગઈ છું અહીંયા, મળી લીધું મારા મોમ ડેડને. સો આ હતી મારી આખી જર્ની, ઇમોશનલ જર્ની.